મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ બધાને. કેમ છો બધાય મજામાં? આઈ હોપ કે તમે બધા મજામાં હશો. અમે પણ મસ્ત મજામાં છીએ. ભાઈ સ્વાગત છે તમારા આજના એક નવા વ્લોગમાં. તો જો ભાઈ વાગવામાં થઈ ગયા તો 10:15 ને જો નાઈ ધોઈને બધા એકદમ રેડી થઈ ગયા છીએ. અને જો મારે ને મમ્મીને જવાનું છે હોસ્પિટલ. મમ્મીને ડાયાબિટીસ ને બધું ચેકઅપ કરાવવા જવાનું છે. તો હું કાલો જે કરે મહિનો પૂરો થઈ ગયો, દવાઈ પૂરી થઈ ગઈ. તહેવાર બધા વહી ગયા. તહેવારમાં કંઈ જવું ન પડ્યું જોકે, કે તહેવારમાં તો આમ તો ડૉક્ટરે બધા રજા ઉપર હોય એટલે બધા તો ન હોય. હજી અમે હોસ્પિટલ જતા હતા એ તો બહાર જ ગયા હતા. કાં અમે ફરવા બધા જતા હોય એટલે હવે તો આવી ગયા છે. તો ફોન કર્યો હતો એટલે કે આવી જાઓ બધા. એટલે જો હોસ્પિટલ મારી મમ્મીનો ડાયાબિટીસનું ચેકઅપ કરાવે છે. નાસ્તો હજી મમ્મીએ કર્યો નહીં કે ભૂખ આપણે ડાયાબિટીસ હરકી જય શ્રી કૃષ્ણ, જય માતાજી બધાને. કેમ છો બધા? મજામાં ને? અમે પણ મજામાં છે. જો હોસ્પિટલ જવું છે ડાયાબિટીસ ચેક કરાવવાની. ડાયાબિટીસની દવા પૂરી થઈ ગઈ છે એટલે દર મહિને જવું જ પડે દવા લેવા. દવા પૂરી થાય એટલે મમ્મી કઈ નાસ્તો નથી કર્યો. કારણ પછી વધારે આવે. નાસ્તો કરે તો થોડીક વધારે થઈને આવે એટલે નાસ્તો નથી કરવો. નંદી જો કામ કરે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી બધાને. તો કેમ છો બધા? મજામાં ને? આપણે અત્યારમાં બધા ખૂટી ગયું છે ને, બધું ભરવાનું કામ કરીએ છીએ. લિક્વિડ બધું. હા, લિક્વિડ. બાથરૂમમાં બધી નાની નાની બોટલ ભરીને રાખી છે. મોટા શીશા છે ને એ ઓલા સ્ટેન્ડમાં રહે ને, સ્ટેન્ડ પડી જાય તો એટલે નાની બોટલમાં ભરીને રાખી લઈએ. આજે હવાથી વાદળ છે, વાતાવરણ થઈ ગયું છે પણ વરસાદ નથી, વાંધો નથી. સવારમાં તો એકદમ અંધારું થઈ એમ જ લાગે હમણાં પૂરો આવતો વરસાદ આવી નથી, ખાલી પડશે. અંધારું જ રહેશે. મમ્મીએ તેમાં રીંગણું શેકીને ઓરો બનાવી નાખ્યો છે. હવે રોટલી ને રોટલા કરવાના ખાલી બાકી. રોટલા કરવાના બાકી છે. જો કે આપણે કઈ નાસ્તો કર્યો નથી. આપણે થોડી કઈ કિસમિસ ને એવું બધું ખાઈ લીધું. બીજું કઈ નાસ્તો કર્યો નથી. આપણે હોસ્પિટલ જઈએ વેલા જઈ આવે. ચવડ જેવી થઈ જાય પડી. મમ્મી રાતના ગાર્લિક બ્રેડ બનલી કહી છે કે રાતના ગાર્લિક બ્રેડ ખાઈ લો. તો મમ્મી કે રાતના વગાયેલા ભાત ને બધું હતું ને તો મમ્મી રાતના ગાર્લિક બ્રેડ ના ખાધી. પછી કે સવારે ખાઈ સવારે પછી મમ્મી ભાવે ને એટલે નાસ્તો કરે તો ડાયાબિટીસ થોડી વધારે આવે. અનલિયા ખાઈ લીધી, ઈ નો ખાધી. બે પડી હતી તો ખાઈ લીધી. અત્યારે શું થાય પોચી થઈ જાય, હાંજે એકદમ ક્રિસ્પી હોય. એમાં અમે અત્યારે નાસ્તો ને બધું કરવા બેસીએ ને તો પછી હોસ્પિટલ ભીડ થઈ જાય. તો ઘડીકમાં વાર 12 વાગે. અત્યારે જાય તો વહેલો વાર આવી જાય, વેલા નવરા થઈ જાય. કામ ગાંઠિયા ખાઈ લેવા. હા એ બીજું હોય હું મને મમ્મી તો જો કે ગાંઠિયા વાર લાગે. રિપોર્ટ આવે ઓલા 1.5 કલાક આવે તાલી અમે બેઠા જોઈએ અમે. હાલો બ્લોગમાં આગળ બન્યા રહેજો. ચેનલ પર નવા હોય તો લાઈક છે, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો જો 12 વાગી ગયા છે ને મમ્મીની તો હજી આવ્યા નથી ને. જો મમ્મીએ મસ્ત ઓરો બનાવીને રાખ્યો છે પણ ઓરો આપણે ખાવાની ઈચ્છા છે નહીં એટલે આપણે જો અહીંયા ગાંઠિયાનું શાક વઘારવાનું છે. હાલો ગાંઠિયાનું શાક બનાવી નાખીએ. ને કેવું છે ખબર, આ ઢાંકણામાં પાણી ટીપું પડી ગયું તેલમાં. તેલ આવી ગયું છે, આપણે સીધો વઘાર કરવાનો છે જો ગાંઠિયાના શાકનો. પછી રોટલા બનાવશું. તેલ કેટલું ઉડ્યું, ખાલી એક પાણી ટીપું પડી ગયું ને આખો ગેસ ભરાઈ રહ્યો. જો તો આવું થાય. જો 1 વાગી ગયો છે ને મમ્મીની હોસ્પિટલથી ને આવી ગયા છે ને સીધા જો બેસી ગયા છીએ જમવા માટે. તો જમવામાં જો ઓરો છે ને આપણે જો મસ્ત ગાંઠિયાનું શાક બનાવ્યું છે, ચીભડા છે, ટમેટા છે, ડુંગળી છે, હારે કાચરી છે, રોટલી છે, રોટલા છે, થેપલાનો ઓપ્શન છે ને હારે પાપડ છે. જો તો એટલું બધું છે ને છાશ છે. તો આજે મસ્ત કાઠિયાવાડી જમવાનું છે. તો આવી જાવ બધા બપોરા કરવા. જો ભાઈ આજે આપણામાં નવું ફૂલ ખીલું છે આપણા છોડમાં અને વ્હાઈટ કલરનું આવ્યું છે. જો એકદમ મસ્ત. અને 2 આવ્યા છે આ કેસરી કલરના ભગવો. મને પેલા પીળા લાગતા હતા પણ આ પીળા નથી, કેસરી કલર છે. લાગે વ્હાઈટ બહુ મસ્ત લાગે છે. મને તો એવું લાગે છે મેં 2-3 કલરના હતા મારી મમ્મીને, પછી લઈ આવી છું ખાલી લગભગ 2 જ કલર, વ્હાઈટ ને આ કેસરી જેવા. તો જો કેવા મસ્ત લાગે છે. અને અમે ટીંગાડવાની ટ્રાય કરી ને તો આનો વજન બહુ વધી જાય છે માટીનો. તો જો આ રેતું નથી તો જો હજી આમાં 5-6 ફૂલ બધે ખીલેલા હોય તો આનો શો કેવો મસ્ત આવે. એટલે અમે પારી ઉપર અહીંયા રાખી દઈએ છીએ. જો ટીંગાડતા નથી કેમ કે ટીંગાડીએ તો હુક તૂટવાની બીક લાગે છે. એકદમ વજન વધી ગયું છે. 7 વાગી ગયા છે ને મમ્મી ગયા હતા માર્કેટ. તો માર્કેટ તો એ બધી શાકભાજી લેવા તો એ અત્યારે હરખું કરે, ફ્રીજમાં બધું ગોઠવે છે. ને અંડલી આપણા માટે મસ્ત મજાની મેગી કરે છે. મેગી ખાવાનું મન થયું તો અંડલી પેલા ઘરમાં જોયું કે મેગી હે કે નહીં. તો મેગી હતી ને એમાં પેલા ને અંડલી મેગી ખાઈ હતી બટેટાવાળી. તો 2 મેગી એક હારે કરી નાખી હતી. તો એ 6:30 વાગે ને મેગી ખાવાનું શોખ કોઈ પડ્યો છે એટલે જમવાનું મેગી બધું આયે. તું કેમ જમવામાં બટેટા મેગી જ ખાઈ લે? એવું મને અત્યારે મેગી ખાવાનું મન થયું. અહીંયા જો આપણે ખીચડી બનાવી છે. અહીંયા ખીચડી ખાલી વરાળ ભરીને મૂકી તો જો પાકી ગઈ એકદમ મસ્ત. ખાલી વરાળ ભરીને એમને બંધ કરી પોચી ગઈ કે છૂટા દાણા જેવી આ છે પોચી છે. જો દેખા જોતા જ લાગે મારે ખાવી એટલે પોચી જ
સીધી ઓલા મિક્સ કરી નાખો ને એટલે વાહ. અને દરરોજ જો પોચી જ ખાય મને અને મમ્મીને છૂટા દાણા વાળી ભાવે એને આમાં લચકા જેવી છે ને એવી ના ભાવે એને આમ અને આજે આપણા માટે બસ થઈ ગઈ એટલું મેગી સૂપ છે. રેડી સૂપ રાખો આપણા માટે સૂપ હોય તો વધુ મને મજા આવે કોરી કોરી ખાય ને ભાઈ અને એકદમ હાવ કોરી હોય ને આમ સૂપ જરાય ગમે જ નહીં આપણે સૂપ ભેગું પીતું જાય ને તો મજા આવે મેગી ખાવાની અલગ દુકાને સ્પેશિયલ મેગી લેવા જવું પડે એટલું મેગી ખાવાનું મન થયું આપણે ભાવિકને બહુ મેગી ખાવાનું મન થઈ ગયું થોડા ઘણા ટાઈમથી મેગી નહોતી બટેટામાં મન થઈ જાય એમ કરી હતી મને ભાવી નહોતી એકદમ કોરી મોરી કરી હતી આમ. મને ખાવીને એવી રીતે ડિશમાં નાખ્યું ને ઠંડી નહીં ખાતા હાલો બધા મસ્ત મજાની મેગી અને ભેગી સોડા જો પીવા આપણે ગાંઠિયાનું શાક પડ્યું છે મારું પડ્યું મમ્મીનું પડ્યું હા હું પાપડ ખાઈ પાપડ શેકવાના હે કે તરવાના અત્યારે શેકવાના છે તરવાના નહીં પાછી ક્યાં ખીચડી રાખી દીધી એમ જરીક ખાલી વરાળ પાછી આમ ભરાવા દો ને એટલે એકદમ મસ્ત જોઈ લો ભાઈ, એકદમ મસ્ત મજાની સૂપ વાળી મેગી થઈ ગઈ છે તૈયાર થોડી ઠંડી થવા દેવી પડશે હા ગરમ ગરમ ખાય તો ભાઈ જીભમાં ઓલી થઈ જાય ને દાદી જાય ને તો 3-4 દી લગી જમી ન હોય એવું બરે જીભમાં એટલે હાવ આરામથી મેગી ખાવાનું ભાવે ઓનલી મરચા ટમેટા ને ધાણા ભાજી. મરચા એટલા તીખા હતા ને તો ઓનલી કાઢવા પડે મને ખબર નહોતી મરચા તીખા હતા ઓનલી મમ્મી ગાંઠિયા લઈ આવ્યા ને તો ઓનલી મને ગાંઠિયા પીવું મરચું ચખાડ્યું જે મેગીમાં નાખ્યું હતું ને તેરવા મારી તો જો મરચા અલગ કાઢી કાઢી નાખ્યા નાખ્યા છે મેં મરચાનો આગળનો ભાગ હું મોરો હશે એટલે કાઢીને પેલા મેગીનું તેલ મૂક્યું ને એમાં તળી નાખ્યા બે અવડા કટકા ને પછી ગાંઠિયા મેં ખાધા તો તીખા. બહુ તીખા હે હજી વોટ ભરે મારે મેગી તીખી જશે મેગી છે જોરદાર એટલે ભેગી સોડા લેવી પડશે આપણે મમ્મી શું કરે મમ્મી શું લઈ આવ્યા માર્કેટેથી માર્કેટ ધાણા ભાજી લીલી ડુંગળી પછી પાલક કેપ્સિકમ લઈ આવ્યા ને તો પનીર લઈ આવ્યા આપણે ભેગા ભેગી કેપ્સિકમ લઈ આવી મમ્મી જો પનીર શું કહે કેપ્સિકમ લઈ આવ્યા ને તો એટલે ભાઈ સસ્ત મસ્ત મજાના ભાઈ પેલા શું કહે કેપ્સિકમ મરચાં લઈ આવે તો મને પનીર ચીલી ખાવાનું મન કાલે પનીર ચીલી કરી નાખજો અત્યારે 200 ગ્રામ પનીર લઈ આવ્યો સાબુ ને એવું બધું લઈ આવ્યા એવું બધું નાની મોટી વસ્તુ લઈ આવે કામ હા. શાકભાજી બીજું કંઈ લઈ આવ્યા નથી શાકભાજી પડ્યું હતું એ કયું તેલ છે મમ્મી શાકભાજીને જરલ તેલ એટલે એ નથી માથા પણ માથા તેલ બનાવો ને એની અંદર નાખશું ઠીક તારો ઘરે આયુર્વેદિક મમ્મી તેલ બનાવવાના હે એ ઘરે આપણે તૈયાર નથી લેવું ઘરે આયુર્વેદિક માં આટલું બનાવવું તેલ કે એમાં નાખવાની છે હા. વાળ બહુ કરે છે ભાઈ અમારે અમે શેમ્પુ બદલાવીને થાકી ગયા કયું વાળ શેમ્પુ ખોટા બંધ થઈ જવાના. હા એટલે મમ્મી આથી શું તેલ લઈ આવ્યા છે ઘરે તેલ બનાવવાના છે આબુ કાંઈ પૂરો થઈ ગયો. આપણે ગમે એટલા આયુર્વેદિક શેમ્પુ લઈ લીધા કેટલા લઈ લીધા અલગ અલગ બદલાઈ લીધા એ તેલ પણ નથી પડતો પછી પાણી એવું હોય કે તેલ શેમ્પુ તો એવા ન હોય લગભગ તો સાર વાળું પાણી આવતું હોય જો ભાઈ તો કે પણ થાય બધાને બહુ વાળ ખરે જ છે થાય હું માથું ધોયું હોય ને તો આખા ઘરમાં બધા નકરા વાળ જ હોય સૌથી વધુ એમાં ખર્ચા હોય ને તો મમ્મીને બહુ ખરે અને અંડલીને મારે તો જો કે હજી ઓછા થઈ ગયા હવે અમારે લાંબા લાંબા હોય ને તો દેખાય આમાં બધે હમ. તો વાયરા રાખવું પડે ઘડીએ ઘડીએ ચાલો મેગી થઈ ગઈ છે ઠંડી હવે ખાઈ લઈ મેગી આપણે આવી જાવ બધા મેગી ખાવા રોટલી કરવાની બાકી રહે જમવાટાને છે રોટલી કરશું. બપોરનું ઓરો ને એવું બધું પડ્યું હશે ને હો બધું પડ્યું છે ઓરણ શાક પાપડ શેકવાના ને રોટલી બે બની ગયા ચાલો ભાઈ આવી જાવ મેગી ખીચડી, ખાવા મેગી બધા બની ગયા છે જો ફાઇનલી રાતનું જમવા માટે બેહી ગયા છીએ તો જો જમવામાં મસ્ત તેલ ખીચડી છે આપણે સિંગ તેલ ને ખીચડી છે અને આયરે જો આપણે લીલી ડુંગળી લીધી છે પાપડ લીધો છે રોટલી છે ઓરોય છે ને બપોરનું ગાંઠિયા ને શાકે છે ને છાશે છે જો તો મસ્ત જમવા માટે બેહી ગયા છીએ આપણે 10 વાગી ગયા છે જમીને ફાઇનલ નવરા થઈ ગયા છે જમવામાં તો જો ખાલી એક મસ્ત મજાની ખીચડી બનાવી હતી ગરમા ગરમ અત્યારે અને આપણે મેગી ખાઈ લીધી જો કે એટલે આપણે એટલી બધી ભૂખે નહોતી અત્યારે તો જમીન થઈ ગયા છે નવરા હવે જોરદાર નીંદર આવે છે અને વરસાદ થઈ ગયો જોરદાર ચાલુ સવાર તો ખાલી વાદળછાયું વાતાવરણ તો અત્યારે આવવા માંડ્યો વરસાદ કાલની આગાહી જોઈએ હવે કાલ આવે કે ન આવે હાલો આજના વ્લોગને આપણે અહીંયા જોઈન કરીએ છીએ તો જો તમને અમારા વ્લોગ પસંદ આવતા હોય તો ચેનલ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને કાલે મળશું નવા વ્લોગ સાથે અને એક મસ્ત મજાની કોમેન્ટ કરી દેજો હાલો તો કાલે મળીએ નવા વ્લોગ સાથે ત્યાં સુધી બધાને ગુડ નાઇટ અને બાય બાય